હાય ગાઈઝ, ડોમની અંદર આપણે વાઇબ્રેશન્સ ચેપ્ટર જે છે એ જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે એક ચેપ્ટર પૂરું કર્યું, બીજું જે છે ફોર્સ્ડ ડેમ્પ વાઇબ્રેશન્સ, જેનું ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું. આજે એની અંદર એક ન્યુમેરિકલ જોઈને પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈશું આજે. તો ગઈકાલના ઇક્વેશન જે છે એ ખાસ એને જોઈ લેવા, એની ઉપરથી આજે ન્યુમેરિકલ જે છે આપણે જોઈશું. અને ન્યુમેરિકલની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર બેઠા ઇક્વેશન જ યુઝ કરવાના હોય છે. સો ઇક્વેશન્સ જે છે એક વખત તમે જે યાદ રાખી લેશો તો ન્યુમેરિકલને આની અંદર માર્ક જેવા દેટ ઇઝ ડિફિકલ્ટ. ન્યુમેરિકલની અંદર તમારે માર્ક જશે નહીં. સો ફટાફટ જે છે ન્યુમેરિકલ ફટાફટ જોઈ લઈએ શું કહેવા માગે છે. સી એક્ઝામ્પલ જે છે એના ન્યુમેરિકલ પરથી ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરનો દાખલો. બાકી વાઇબ્રેશન જે છે ઇઝ ધ કાઇન્ડ ઓફ ચેપ્ટર દેટ યુ કેન નોટ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધી વિચ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ એન્ડ ફ્રોમ વિચ ચેપ્ટર ઇટ ઇઝ. તો સૌથી પહેલાં ડિસ્ટિંગ્વિશ કરતાં શીખો. પહેલાં શાંતિથી રકમ વાંચો, જેની ઉપરથી તમને ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરનો જે છે એ ન્યુમેરિકલ છે. શું પૂછવું છે? અ મશીન પાર્ટ having a mass of 2.5 kg vibrates in a viscous medium. હવે આની ઉપરથી ખબર પડી જાય કે આ ફ્રી વાઇબ્રેશન નથી, કેમ કે વાઇબ્રેટ્સ ઇન અ વિસ્કસ મીડિયમ આવે. વિસ્કસ મીડિયમ મતલબ કે કંઈક ડેમ્પિંગ હોવું જોઈએ. તો 2.5 kgનું માસ જે છે એ વિસ્કસ મીડિયમની અંદર વાઇબ્રેટ કરે છે. A harmonic excitation force of 30 Newton acts on the part and causes a resonant amplitude of 14 millimeter with a period of 0.22 સેકન્ડ. ઘણી બધી ડિટેલ એક જ સેન્ટેન્સની અંદર આપી દીધી, સમજાવું છું. હાર્મોનિક એક્સાઇટિંગ ફોર્સ મતલબ કે આ ફોર્સ્ડ વાઇબ્રેશન છે. 30 ન્યૂટન એક્ટ્સ ઓન ધ પાર્ટ. તો આ પિરિયોડિક ફોર્સ જે છે એ 30 ન્યૂટન જેટલું પિરિયોડિક ફોર્સ કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે. કેટલી ફ્રીક્વન્સી એ નથી કીધું, પણ અહીંયા હિન્ટ આપી દીધી છે કે રેઝોનન્ટ એમ્પ્લિટ્યુડે આપવામાં આવી છે. તો રેઝોનન્ટ એમ્પ્લિટ્યુડ મતલબ કે જ્યારે બહારથી જે ફોર્સ આપવામાં આવે ઓમેગા ઓમેગા એન, મતલબ કે સિસ્ટમની તમારી નેચરલ ફ્રીક્વન્સી સાથે મેચ થાય તો એને રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહેવાય. તો રેઝોનન્ટ એમ્પ્લિટ્યુડ, અને એનો એમ્પ્લિટ્યુડ પણ આપી દીધો છે તમને, વેરી નાઇસ. તો જ્યારે રેઝોનન્સ થાય છે સિસ્ટમની અંદર ત્યારે એના એમ્પ્લિટ્યુડ જે છે એ 14 મિલીમીટર જેટલા આવે છે વિથ અ પીરિયડ ઓફ 0.22 સેકન્ડ. ટાઈમ પીરિયડ પણ આપી દીધો, વેરી નાઇસ. બધી ડિટેલ તમને બેઠી આપી દીધી છે, ખાલી ઇક્વેશન જ મૂકવાના છે, ધ્યાનથી સમજો. ફાઇન્ડ ધ ડેમ્પિંગ કોફિશિયન્ટ. સી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આપણે. ઝીટા નહીં, ઝીટા ઇઝ ધ ડેમ્પિંગ ફેક્ટર. ડોન્ટ કન્ફ્યુઝ બિટવીન ધેમ. ઝીટા ઇઝ ધ ડેમ્પિંગ ફેક્ટર. ઇક્વેશન ઓફ ધેટ વિથ સી અપોન સીસી. ઝીટાનો મતલબ થાય સી અપોન સીસી. સીસી અગેન ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ ઇઝ 2m ઓમેગા એન. બરાબર. તો આ બધા ઇક્વેશન જે છે એ 5-7 જે છે ખાલી તમે નાના નાના યાદ રાખશો તો આ બધા ન્યુમેરિકલ 7 માર્ક બેઠા છે. અને કેટલી ફટાફટ જે છે એ આના સોલ્વ થઈ જાય છે ન્યુમેરિકલ. એ તમે એક વખત ટ્રાય કરજો ઘરે કોઈ એક અલગ એક્ઝામ્પલ લઈને. આગળ વધીએ. ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ એક્સાઇટિંગ ફોર્સ, એટલે મતલબ પહેલા પાર્ટમાં આપણે એ ફાઇન્ડ કરી લઈશું કે ડેમ્પિંગ કોફિશિયન્ટ કેટલો થાય. પછી આપણે શું જોવાનું છે? ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ એક્સાઇટિંગ ફોર્સ ઇઝ ચેન્જ ટુ 4 હર્ટ્ઝ. હવે આ શું કહે છે કે રેઝોનન્ટ ફ્રીક્વન્સીને બદલે, મતલબ ઓમેગા એન બરાબર અંડરરૂટ કે બાય એમ અથવા તો એસ બાય એમ લઈએ, એની એટલી ફ્રીક્વન્સી એ વાઇબ્રેટ થાય છે. એની બદલે જો એ 4 હર્ટ્ઝથી વાઇબ્રેટ થાય તો determine the increase in the amplitude of the forced vibration upon the removal of the damper. અને એવા કેસની અંદર જો આપણે ડેમ્પર છે રિમૂવ કરી દઈએ તો એમ્પ્લિટ્યુડ જે છે એની અંદર કેટલું ચેન્જ આવે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ પૂછવા શું માગે છે કે આ એક તમને ડેટા આપ્યો છે અને રેઝોનન્ટ ફ્રીક્વન્સીથી જે વાઇબ્રેટ થાય છે એનો એમ્પ્લિટ્યુડ, અને અગર જો 4 હર્ટ્ઝથી વાઇબ્રેટ થાય અને ડેમ્પર રિમૂવ કરી દઈએ તો એનો એમ્પ્લિટ્યુડ, એ બંનેમાં ડિફરન્સ કેટલો છે એવું તમને પૂછવામાં આવ્યું છે. તો ફટાફટ ડેટા છે એ બધા લખી લીધા. એમ્પ્લિટ્યુડ, માસ, એપ્લાઇડ ફોર્સ અથવા તો ઇમ્પ્લાઇડ ફોર્સ અને તમારો ટાઈમ પીરિયડ, આટલી વસ્તુ તમને આપી છે. ઇક્વેશન આપણે કયા કયા યુઝ કરવા પડે? એક તો મેજર ઇક્વેશન આપણું આ જે છે મેં તમને કીધું હતું હંમેશા યાદ રાખવું પડશે, સી. આ જ વસ્તુ દરેક જગ્યાએ આવશે. એટલે આમાં તમારે કોઈ જ આગળના, હજી આપણે આને પછીનો ટોપિક જોઈશું ટ્રાન્સમિસિબિલિટી, એની અંદર પણ આ જ આવું જ ઇક્વેશન છે. તો આ એક યાદ રાખી લેશો, કંઈ વસ્તુ તમારે બીજી તમારે મગઅપ કરવાની જરૂર નથી. તો એમ્પ્લિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ f0 બાય કે અથવા તો f0 બાય એસ અંડર રૂટ 1 માઇનસ ઓમેગા બાય ઓમેગા એનનો સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ 2 ઝીટા ઓમેગા બાય ઓમેગા એન નો સ્ક્વેર. તમારા જે સિનિયર્સ છે એને બધા ઇક્વેશન જે છે એ એટલા બધા સરસ રીતે યાદ રાખ્યા હતા કે એ લોકોને જેને કહેવાય કે વાયવા વખતે ઘણી વખત પરાણે પણ અમુક લોકો યાદ રાખ્યા હતા. બટ આ યાદ રહી જાય પછી કોઈ ઇશ્યુ થતો નથી. તો બીજું ઇક્વેશન મારે જોશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ટી, કેમ કે મારી પાસે ટી છે. બરાબર. તો ઓમેગા મળી શકે મને. બરાબર. તો 28.56 રેડિયન પર સેકન્ડ થાય. બરાબર. તો
હવે પહેલી વસ્તુ આપણે જે છે ફાઇન્ડ કરીએ કે રેઝોનન્ટ એમ્પ્લિટ્યુડ જ્યારે છે ત્યારે ડેમ્પિંગ કોફિશિયન્ટની વેલ્યુ કેટલી થાય. તો મને ખ્યાલ છે ઓમેગા ઇન ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એસ બાય એમ, બરાબર. તો એ મને ખ્યાલ છે કેટલું છે, એ તો કે 28.56 છે. તો આની અંદર મારે ફાઇન્ડ શું કરવું છે, સ્ટીફનેસ, બરાબર. તો કેમ કે મારી પાસે અહીંયા જોશે ને સ્ટીફનેસ, મારી પાસે નથી સ્ટીફનેસ. તો 28. અચ્છા, તમે એમ કહેશો ઓમેગા નથી, ઓમેગા બાય એને નથી, બટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી હશે ત્યારે આની વેલ્યુ 1 થઈ જશે, એટલે એ ફાઇન્ડ કરવાની જરૂર નહીં પડે. કેમ કે ઓમેગા એન બરાબર ઓમેગા થાય જ્યારે રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે ત્યારે આ ઓમેગા એટલે એપ્લાઇડ ફોર્સ, 30 ન્યૂટન જેટલું ફોર્સ જે છે એ ઓમેગા જેટલી ફ્રીક્વન્સીથી એપ્લાય કરવામાં આવે છે અને એની નેચરલ ફ્રીક્વન્સી જેટલું જ છે અને એ બંને સેમ છે, બરાબર. એવું રકમની અંદર આપી દીધું છે. તો સ્પ્રિંગની સ્ટીફનેસ તમને મળી ગઈ, અથવા તો ન્યૂટન પર મિલીમીટરની અંદર તમારે લખવી તો એ રીતે. પછી આની અંદર એ જે કિંમત મૂકો એટલે જેમ કીધું એમ કે રેઝોનન્સ છે એટલા માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય એન થશે અને એની વેલ્યુ 1 થશે, એટલા માટે છેદની અંદર ખાલી 2 ઝીટા જ રહી જશે. બાકી જે છે એ F0 બાય એસ. તો આની અંદર કિંમત મૂકી દો બેઠી એટલે તમને ઝીટાની વેલ્યુ મળી જાય. ઝીટા બરાબર 0.526 ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી છે, એન્ટિટી છે. ઝીટા એટલે સી અપોન સીસી. ડેમ્પિંગ કોફિશિયન્ટના છેદની અંદર ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ મતલબ કે એ ડાયમેન્શનલેસ છે, આના કોઈ ડાયમેન્શન યુનિટ હોતો નથી. તો ઝીટા બરાબર સી અપોન સીસી એ મને ખ્યાલ છે. તો સી ના છેદની અંદર સીસી ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ, પણ ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ મતલબ 2m ઓમેગા એન, બરાબર. તો 2m ઓમેગા એન ઇન્ટુ ઝીટા. મારી પાસે માસ છે, ઓમેગા એન હવે છે, ઝીટા પણ છે, તો સીની વેલ્યુ મને ડાયરેક્ટ મળી જશે 75.04 ન્યૂટન પર મીટર પર સેકન્ડ. અચ્છા, આ યુનિટ ક્યાંથી આવ્યો એ મને થોડો સમજાવજો. હું તમને આઈ નો કે આ યુનિટ કેવી રીતે આવે છે. આ ઇક્વેશન પરથી જ આવેલો છે આ યુનિટ, પણ ન્યૂટન પર મીટર પર સેકન્ડ કઈ રીતે આવ્યું એ તમારે આજે એટેન્ડન્સની અંદર મને સમજાવવાનું છે. હું ખાલી ક્વેશ્ચન એટલો જ પૂછીશ કે એક્સપ્લેન ધ યુનિટ ઓફ ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ. પછી એ વિડીયોની અંદર ક્યાં આગળ આવ્યું, શું કામ, એ તમે વિડીયો જોયો હશે તો જ તમને ખ્યાલ હશે. દેટ્સ વાય. તો એટેન્ડન્સની અંદર તમને આ હું ક્વેશ્ચન અત્યારે મૂકવાનો છું અને પછી હું એનો આન્સર પણ આપીશ નેક્સ્ટ વિડીયોની અંદર. તો પછી જે સેકન્ડ પાર્ટ પર આવીએ. સેકન્ડ પાર્ટની અંદર તમને શું પૂછ્યું છે કે ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ ધ એક્સાઇટિંગ ફોર્સ ઇઝ ચેન્જ ટુ 4 હર્ટ્ઝ, બરાબર. જે પહેલાં હતી એની કરતાં હવે 4 હર્ટ્ઝ કરી દઈએ તો શું ફેરફાર થશે. તો સૌથી પહેલાં તો ઓમેગા એના પણ ઓમેગા પણ 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી થાય, બરાબર. તો ફ્રીક્વન્સી 4 હર્ટ્ઝ થઈ ગઈ. તો તમને સી પહેલાં 28 પોઈન્ટ સમથિંગ રેડિયન પર સેકન્ડ હતું, હવે અત્યારે 25.13 રેડિયન પર સેકન્ડ થઈ ગયું. તો વિથ ડેમ્પ પર જે છે એ સૌથી પહેલાં જોઈ લઈએ કેટલો આવે છે. સીધી ઇક્વેશનની અંદર કિંમત જ મૂકવાની છે સી, બીજું કંઈ જ કરવાનું નથી. આ 2 ઝીટા મળી ગયો છે, ઓમેગા બાય ઓમેગા એન હોલ સ્ક્વેર 1 માઇનસ ઓમેગા બાય ઓમેગા એન, અહીંયા આગળ એનો સ્ક્વેર. તો સીધી કિંમત જ મૂકવાની છે, તો તમને એક આન્સર મળશે 0.0155 મીટર. વિધાઉટ ડેમ્પર મતલબ કે ઝીટા બરાબર 0 મૂકી દો અહીંયા આગળ, તો ખાલી આ ટર્મ જ રહેશે. આ ટર્મ તો 0 થઈ જાય, કેમ કે 0.526 ના બદલે આપણે 0 મૂકી દઈએ તો આ ટર્મ આખી 0 થાય અને છેદમાં ખાલી એટલું જ વધે, બરાબર. તો આટલી ટર્મ તમારી પાસે વધે અને જો ડેમ્પર નથી તો સી તમારો એમ્પ્લિટ્યૂડ જે છે વધી જાય છે. ડેમ્પિંગ છે ત્યારે 0.01 છે અને જ્યારે ડેમ્પિંગ નથી ત્યારે 0.06 છે, બરાબર. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે, ડિફરન્સ. તો આ બંનેનો ડિફરન્સ જે છે એ કેટલો આવ્યો. ઓકે, સોરી, આપણા માઇન્ડની અંદર એવું હતું આની પહેલાં કે જ્યારે આ બંને કેસનો છે ડિફરન્સ કાઢે છે, બટ એવું નથી. એક ડિફરન્સ આ બંનેનો કે ડેમ્પિંગ છે ત્યારે કેટલો એમ્પ્લિટ્યૂડ અને ડેમ્પિંગ નથી ત્યારે કેટલો એમ્પ્લિટ્યૂડ થશે એ ફાઇન્ડ કરવાનું છે. ડિટરમાઇન ધ ઇન્ક્રીઝ ઇન ધ એમ્પ્લિટ્યૂડ ઓફ ધ ફોર્સ વાઇબ્રેશન અપોન ધ રિમૂવલ ઓફ ધ ડેમ્પર. સોરી, દેટ વોઝ માય મિસ્ટેક. તો આની અંદર ડિફરન્સ ખાલી એનો કાઢવાનો છે કે ડેમ્પિંગ છે ત્યારે કેટલો એમ્પ્લિટ્યૂડ ને ડેમ્પિંગ નથી ત્યારે કેટલો એમ્પ્લિટ્યૂડ, એનો ડિફરન્સ. તો 49.7 મિલીમીટર જેટલો ડિફરન્સ આવશે, બરાબર. તો ધીસ વોઝ ધ ન્યુમેરિકલ. આવા જ ન્યુમેરિકલ પૂછાતો હોય છે. સી ઇટ ઇઝ વેરી ઇઝી. અને ન્યુમેરિકલ જે છે આની પછીના 2 થી 3 ન્યુમેરિકલ તમારે એસએસ રતન બુકમાંથી જોઈ લેવા. દેટ આઈ ફોર્સફુલી ઇન્સિસ્ટ. અધરવાઇઝ તમને જે છે એ એક્ઝામની અંદર નહીં આવડે. તો હવે જે છે એ આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ, દેટ ઇઝ ફોર્સ ટ્રાન્સમિસિબિલિટી. પણ ફોર્સ ટ્રાન્સમિસિબિલિટી જે છે એ તમને આપેલી છે તમારી બુકની સિલેબસની અંદર ટોપિક આપેલો છે, દેટ ઇઝ ફોર્સ ટ્રાન્સમિસિબિલિટી. એકચ્યુઅલી દેટ ઇઝ કોલ્ડ વાઇબ્રેશન આઇસોલેશન એન્ડ ટ્રાન્સમિસિબિલિટી. આના સબ પાર્ટની તરીકે ફોર્સ ટ્રાન્સમિસિબિલિટી આવે છે, પણ હું તમને અત્યારે ભણાવીશ બંને. મતલબ આ તમારે થઈ જશે પછી તમને આ આવડશે. તો પહેલાં આપણે વાઇબ્રેશન આઇસોલેશન એન્ડ ટ્રાન્સમિસિબિલિટી બાજુ જોઈએ. કેમ કે
ફોર્સ ટ્રાન્સમિસિબિલિટી જે છે એ જ વસ્તુ જે છે કે જે આની અંદરથી એની ડિરાઇવડ વસ્તુ છે. હું તમને સમજાવું. જેમ કે તમે કોઈ એક ફાઉન્ડેશન બ્લોક છે એની ઉપર તમે એક મશીન મૂક્યું, તો એ મશીનના વાઇબ્રેશન જે છે એ તમારા ફાઉન્ડેશન સુધી પહોંચશે તો કેટલા પહોંચશે, અને અગર નથી પહોંચાડવા તો શું કરવું, એની વચ્ચે આઇસોલેશન મૂકવું પડે. તો એ આઇસોલેશન તમે જ્યારે જોશો તો તમને આ ટ્રાન્સમિસિબિલિટી આવડશે. તો એ કેટલા ફોર્સ ટ્રાન્સમિટ થયા વાઇબ્રેશનના એને કહેવાય ફોર્સ ટ્રાન્સમિસિબિલિટી, સિમ્પલ લેંગ્વેજની અંદર કહું તો. તો આવા અનેક જાતના જે છે એ આઇસોલેટર બનાવેલા છે ફોર્સને જે અથવા તો વાઇબ્રેશનને જે છે એ ફાઉન્ડેશન બ્લોક સુધી ટ્રાન્સમિટ ન થાય એના માટે થઈને. ધે કેન બી સ્પ્રિંગ, ધે કેન બી એની મટીરિયલ or anything which is resisting the vibrations to be transmitted to the foundation. તો એક ફોટો બતાવું છું તમને. આ સપોઝ એક મશીન છે, આ રિયલ ફોટો છે. મશીનને આ ટાઈપના કોઈ એક આઇસોલેટરથી રાખ્યું છે ફાઉન્ડેશન બ્લોક સુધી ના પહોંચે એટલા માટે. ડાયરેક્ટલી આ મશીનને હું પહોંચાડી દઉં તો એ ધીમે ધીમે શું કરે કે ફાઉન્ડેશન બ્લોકની અંદર ક્રેક છે એ કરે, પછી એ પ્રપોગેટ થાય અને પછી ફેલિયર થાય. એના કરતાં બેટર છે કે આઇસોલેટર મૂકી દેવા. આ ટાઈપના સ્પ્રિંગ આઇસોલેટર પણ આવે છે કે મશીન ઉપર આની ઉપર તમે મશીન રાખો તો સ્પ્રિંગ જે છે દેટ વિલ એબ્ઝોર્બ. એક્સક્યુઝ મી. ઓકે, સો આ ટાઈપના જે છે સ્પ્રિંગ આઇસોલેટર્સ પણ જે છે યુઝ થઈ શકે. આ રીતે એક મટીરિયલ પણ, આ એક એકચ્યુઅલી કાર્પેટ કેવી રીતે આવે એ રીતે એક આ મટીરિયલ છે કે જે નીચે ફાઉન્ડેશન બ્લોક, એની ઉપર એક મટીરિયલ, એની ઉપર જે છે એ અહીંયા આગળ સી બતાવી છે, ધીસ ઇઝ ધ મટીરિયલ, અને એની ઉપર જે છે તમારા મશીનના માઉન્ટ કરવાની આવ્યું છે. અને આ ટાઈપનું કંઈક મટીરિયલ હોય છે. ધીસ ઇઝ ધી ઝૂમ્ડ ઇમેજ ઓફ ધીસ મટીરિયલ. સો ધીસ ઇઝ કોલ્ડ ધી આઇસોલેટર. તો આને કહેવાય વાઇબ્રેશન આઇસોલેશન, કે આ મશીનના વાઇબ્રેશન્સ જે છે આ ફાઉન્ડેશન બ્લોક સુધી નથી પહોંચવા દેવા અથવા તો એને રિડ્યુસ કરવા છે, તો એની માટે આઇસોલેટર પ્રોવાઈડ કરવામાં આવે. અને વાઇબ્રેશન કેટલા જાય છે ફાઉન્ડેશન સુધી એને કહેવાય ટ્રાન્સમિસિબિલિટી. બરાબર. તો ડેફિનેશન જોઈએ તો ટુ ડિમિનિશ ધી ટ્રાન્સમિટેડ ફોર્સિસ, એટલે કે ટ્રાન્સમિટેડ જે ફોર્સિસ છે એને ઓછા કરવા માટે મશીન્સ આર યુઝ્યુઅલી માઉન્ટેડ ઓન સ્પ્રિંગ્સ ઓર ડેમ્પર્સ ઓર ઓન સમ અધર વાઇબ્રેશન આઇસોલેટિંગ મટીરિયલ, જે આપણે જોયું હોય કે એને આઇસોલેટર દ્વારા એને જે છે બ્લોક ઉપર રાખવામાં આવેલા છે વિથ ધી હેલ્પ ઓફ સ્પ્રિંગ ઓર ડેમ્પર ઓર એની અધર મટીરિયલ્સ that can absorb the vibrations. Then the vibratory forces can reach the foundations only through these springs, dampers or isolating material used. પછી શું થશે કે આના થ્રુ જ જે છે એ વાઇબ્રેશન મશીનથી ફાઉન્ડેશન સુધી જશે. તો transmissibility is defined as the ratio of force transmitted to the foundation, મતલબ કે ફોર્સ કેટલું ટ્રાન્સમિટ થાય છે ટુ ધી ફોર્સ અપ્લાઇડ. મતલબ કે ટ્રાન્સમિસિબિલિટી કહેવાય કોને, કેટલા ફોર્સ ટ્રાન્સમિટ થયા એના છેદની અંદર કેટલું ફોર્સ અપ્લાય કરવામાં આવ્યું હતું, મતલબ કેટલા વાઇબ્રેશન હતા મશીનના. બરાબર. ઇટ ઇઝ અ મેજર ઓફ ઇફેક્ટિવનેસ ઓફ ધી વાઇબ્રેશન આઇસોલેટિંગ મટીરિયલ. તો જેમ જેમ ટ્રાન્સમિસિબિલિટી ઓછી એમ આઇસોલેટિંગ મટીરિયલ વધારે સારું. બરાબર ને. કેમ કે ફોર્સ ટ્રાન્સમિટ થાય છે એના છેદની અંદર ફોર્સ અપ્લાઇડ છે, તો ફોર્સ વધારે એપ્લાઇડ થાય છે પણ ટ્રાન્સમિટ ઓછું થાય છે, તો એ ઇટ ઇઝ અ મેજર દેટ યોર આઇસોલેટર ઇઝ ગુડ. તો આઇસોલેટિંગ મટીરિયલ જે છે સારું હશે. બરાબર. તો એ એનું મેજર છે. આ એનું ઇક્વેશન છે. સી છેદ ઉપર તમે ભૂલી જવાનું છે ઘડીક. છેદ જુઓ એનો એ જ છે 1 માઇનસ ઓમેગા બાય ઓમેગા એન નો સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ 2 ઝીટા ઓમેગા બાય ઓમેગા એન હોલ સ્ક્વેર અંડર રૂટની અંદર. તો આ છેદ તમારો સેમ જ રહેવાનો છે. તો આ એક યાદ રહી જશે તો બધું જ યાદ રહી જશે. ખાલી ટ્રાન્સમિસિબિલિટીની અંદર આ એક એડ થાય છે તમારા ઇક્વેશનની અંદર. ટ્રાન્સમિસિબિલિટીને આ બુકની અંદર એપ્સલોન તરીકે યુઝ કર્યું છે, FT upon FO, ઇમ્પ્લાઇડ ફોર્સ અને ટ્રાન્સમિટેડ ફોર્સ, અથવા તો એપ્લાઇડ ફોર્સ અને ટ્રાન્સમિટેડ ફોર્સ. તો આ એક ઇક્વેશન જે છે તમારું યાદ રાખવાનું રહેશે ન્યુમેરિકલ માટે. એટ રેઝોનન્સ, જ્યારે રેઝોનન્સ થાય તો ઝીટા વિલ બી 0, સોરી ઓમેગા બાય ઓમેગા એન ઇઝ ઇક્વલ ટુ 1, કેમ કે ઝીટા બરાબર 0 તો ડેમ્પિંગ હોય ત્યારે થાય, દેટ ઇઝ નોટ ટ્રુ. તો ઓમેગા બાય ઓમેગા એન જ્યારે 1 થશે મતલબ કે રેઝોનન્સ હશે ત્યારે આવું ઇક્વેશન બનશે ઇન કેસ ઓફ રેઝોનન્સ. હવે આ જે છે એ અગેન દેટ ઇઝ વેરી બ્યુટીફુલ ગ્રાફ વિચ ઇઝ પ્લોટેડ, અને ઘણું બધું ઇન્ડિકેટ કરે છે. આની ઉપરથી તમારે બુકની અંદર જે છે એ આનાથી એની ના જોતા આ વિડીયોની અંદરથી જ સમજજો. આ ટેકમેક્સની અંદરથી જે છે તમને લઈને બતાવું છું, કેમ કે ઇટ ઇઝ મચ ઇન્ફોર્મેટિવ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. આની અંદર જે કન્ક્લુઝન્સ નીકળે છે આ ગ્રાફ પરથી બહુ જ સારા છે અને ઘણું બધું કહે છે. વન બાય વન જોઈએ આપણે.
ઓલ ધ કર્વ્સ સ્ટાર્ટ ફ્રોમ યુનિટ વેલ્યુ ઓફ ટ્રાન્સમિસિબિલિટી. આની અંદર ટ્રાન્સમિસિબિલિટીને ટીઆર કીધું છે, એસએસ રતનની અંદર એપ્સલોન કીધું છે. એપ્સલોન અથવા તો ટીઆર વર્સિસ ઓમેગા બાય ઓમેગા એન એનો આ પ્લોટ છે અને એના આવો કંઈક ગ્રાફ બને છે અલગ અલગ વેલ્યુ માટે ઝીટાની. ઝીટા બરાબર 2, 1, 0.5, 0.25, 0.1 અને 0. તો જેમ જેમ ઝીટા ડેમ્પ પર ઘટતો જાય એમ એમ જે છે એ ટ્રાન્સમિસિબિલિટી વધતી જાય છે. બરાબર, તો આ ગ્રાફ પરથી આપણને ખબર પડે કે કેટલી મારે ઓપરેટિંગ સ્પીડ રાખવી. સી હવે આ ક્યારેક છે ને શાંતિથી વિચારવાનું કે આ ઓમેગા બાય ઓમેગા એન છે, સપોઝ આવી રીતે કેવી રીતે ગ્રાફ વિચારાય. તો ઓમેગા બાય ઓમેગા એન વધે તો શું થાય છે? જેમ કે ઓમેગા બાય ઓમેગા એન બરાબર 2 થાય તો એનો મતલબ કે ઓપરેટિંગ સ્પીડ છે એ તમારી નેચરલ ફ્રીક્વન્સી જે છે સિસ્ટમની એની કરતાં વધારે હોય તો અહીંયા આગળ આન્સર આવે. આ બધા 2, 3 આવે. તમારી ઓપરેટિંગ ફ્રીક્વન્સી જે છે એની કરતાં નેચર ફ્રીક્વન્સી વધારે હોય, મતલબ કે અંશ ઓછો હોય તો 1 થી ઓછો જવાબ આવે. અને જ્યારે રેઝોનન્સ થાય, મતલબ કે ઓમેગા બરાબર ઓમેગા એન થાય ત્યારે 1 આસપાસ જવાબ આવે. અને ત્યારે જુઓ તમે, જો ઝીટાની વેલ્યુ ઘટાડતા જાઓ તો ટ્રાન્સમિશન કેટલું થાય છે. આ શું બતાવે છે કે ફોર્સ કેટલા ફાઉન્ડેશન સુધી ટ્રાન્સમિટ થયા. તો જ્યારે રેઝોનન્સ હશે ત્યારે કેટલા બધા ફોર્સ ટ્રાન્સમિટ થઈ જાય છે જુઓ તમે. બરાબર, ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ કન્ક્લુઝન નીકળે છે. આપણે જોઈએ. ઓલ કર્વ સ્ટાર્ટ ફ્રોમ યુનિટ વેલ્યુ ઓફ ટીઆર. અહીંયાથી બધા જ કર્વ જે છે તમારા સ્ટાર્ટ થાય છે એન્ડ પાસ થ્રુ યુનિટ વેલ્યુ ઓફ ટીઆર એટ ફ્રીક્વન્સી રેશિયો સ્ક્વેર રૂટ ઓફ 2. જ્યારે અંડર રૂટ 2 જેટલી ફ્રીક્વન્સી થાય ત્યાંથી જ બધા પાસ થાય છે. ડઝન્ટ મેટર કે તમારી ઝેટાની વેલ્યુ શું છે, કયું ડેમ્પિંગ છે. અંડર રૂટ 2 જેટલી તમે જો ઓમેગા બાય ઓમેગા એન રાખશો, તમારી ફ્રીક્વન્સી રેશિયોને એટલો રાખશો તો તમારી ટ્રાન્સમિસિબિલિટી હંમેશા 1 થશે, 1. મતલબ કે જેટલું ફોર્સ આવે છે એટલું ટ્રાન્સમિટ થઈ જાય છે. બરાબર, આઇસોલેટર યુઝ કરો કે ન કરો કોઈ મતલબ નથી. વેન ફ્રીક્વન્સી રેશિયો ઇઝ લેસ ધેન અંડર રૂટ 2, ટ્રાન્સમિસિબિલિટી ઇઝ ગ્રેટર ધેન 1. બરાબર, અંડર રૂટ 2 થી જ્યારે તમે ઓછો રાખો છો ફ્રીક્વન્સી રેશિયો, તો મતલબ કે જ્યારે તમારી નેચર ફ્રીક્વન્સી જે છે સિસ્ટમની એની કરતાં ઓપરેટિંગ સ્પીડ ઓછી હશે. એવું જ થયું ને, 1 કરતાં ઓછો હોય એટલે. તો એ કેસની અંદર ટ્રાન્સમિસિબિલિટી ઇઝ ગ્રેટર ધેન 1, મતલબ કે ફોર્સ વધારે ટ્રાન્સમિટ થઈ જશે. ઇટ મીન્સ ટ્રાન્સમિટેડ ફોર્સ ઇઝ ગ્રેટર ધેન ઇમ્પ્રેસ્ડ ફોર્સ. જુઓ તમે, ફોર્સ તમે ટ્રાન્સમિટ ઓછું કરો, જનરેટ ઓછું થાય છે એની કરતાં વધારે તો ફાઉન્ડેશન સુધી પહોંચે છે. બરાબર, ઇન ધીસ રેન્જ ગ્રેટર ડેમ્પિંગ અને ગ્રેટર ધ ડેમ્પિંગ એન્ડ લોઅર ધી ટ્રાન્સમિસિબિલિટી. બરાબર, તો ડેમ્પિંગ જેમ જેમ તમે વધારતા જશો એમ ટ્રાન્સમિસિબિલિટી વિલ બી લેસ. પછી વેન ફ્રીક્વન્સી રેશિયો ઇઝ 1, ટ્રાન્સમિસિબિલિટી ઇઝ મેક્સિમમ. ફ્રીક્વન્સી રેશિયો જે છે તમારો જ્યારે 1 થશે, ધીસ 1 ફ્રીક્વન્સી રેશિયો રેઝોનન્સ સ્પીડ થશે ત્યારે ટ્રાન્સમિસિબિલિટી વિલ બી મેક્સિમમ. દેટ ઇઝ ઓબ્વિયસ, એ આપણને ખ્યાલ છે રેઝોનન્સ થાય ત્યારે. વેન ફ્રીક્વન્સી રેશિયો ઇઝ અંડર રૂટ 2, એક્ઝેક્ટલી અહીંયા આગળ યોર ટ્રાન્સમિસિબિલિટી ઇક્વલ્સ ટુ 1, ટીઆર બરાબર 1 થશે. તો ટ્રાન્સમિટેડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પ્રેસ્ડ ફોર્સ ઇરિસ્પેક્ટિવ ઓફ ડેમ્પિંગ. ડેમ્પિંગ કેટલું રાખ્યું છે કોઈ મતલબ જ નથી. જ્યારે અંડર રૂટ 2 જેટલી તમારો ફ્રીક્વન્સી રેશિયો હશે તો તમારી ટ્રાન્સમિસિબિલિટી 1 જ થશે. જેટલું તમે ફોર્સ જનરેટ કરો છો એટલો બધે બધું જે છે એનાથી વધારે નહીં, એનાથી ઓછું નહીં, બધે બધું જે છે ફાઉન્ડેશનની અંદર ટ્રાન્સમિટ થઈ જશે. વેન ફ્રીક્વન્સી રેશિયો ઇઝ ગ્રેટર ધેન 2, અંડર રૂટ 2, ટ્રાન્સમિટેડ ફોર્સ ઇઝ લેસ ધેન ઇમ્પ્રેસિવ ફોર્સ અથવા તો ઇમ્પ્રેસ્ડ ફોર્સ. ઇન ધીસ રેન્જ ડેમ્પિંગ ઇઝ નોટ ફેવરેબલ. બરાબર, તો શું કહે છે કે આનો પ્રેક્ટિકલ મિનિંગ સમજાવું. અંડર રૂટ 2 થી જ્યારે વધારે તમે રાખો છો ફ્રીક્વન્સી રેશિયો, મતલબ ઓપરેટિંગ સ્પીડ જે છે એ નેચરલ ફ્રીક્વન્સીથી વધી જાય છે, તો એ આનાથી વધારે જવાબ આવશે. એ કેસની અંદર જેટલો તમે ફોર્સ ટ્રાન્સમિટ કરો તો એનાથી ઓછો જે છે એ ફાઉન્ડેશન બાજુ જાય છે. તો આ રિજિયન તમારું ડિઝરેબલ છે, સારું છે આ રિજિયન. પણ એની અંદર ડેમ્પિંગ છે એ પાછું ડિઝરેબલ નથી, સમજો. તમારા સિસ્ટમનું ડેમ્પિંગ જે છે એ તમે જેમ જેમ વધારશો એમ એમ પાછું જે છે એ ફોર્સ વધારે ટ્રાન્સમિટ થતું જશે. જોયું તમે? તો ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ અને આ કન્ક્લુઝન બહુ કામના છે. ફોર લો વેલ્યુ ઓફ ટ્રાન્સમિસિબિલિટી, મતલબ કે ટ્રાન્સમિસિબિલિટીની વેલ્યુ જેમ ઓછી, ફ્રીક્વન્સી રેશિયો ઇઝ કેપ્ટ અંડર રૂટ લેસ ધેન અંડર રૂટ 2. બરાબર, જ્યારે લોઅર વેલ્યુ ઓફ ટ્રાન્સમિસિબિલિટી છે ત્યારે ફ્રીક્વન્સી રેશિયો છે દેટ ઇઝ કેપ્ટ લેસ ધેન અંડર રૂટ 2. તો લોઅર વેલ્યુ ઓફ ટ્રાન્સમિસિબિલિટી મતલબ કે નીચે જેમ ઓછી આવે છે ટ્રાન્સમિસિબિલિટીની વેલ્યુ ત્યારે ફ્રીક્વન્સી રેશિયો ઇઝ કેપ્ટ અંડર રૂટ 2. ફ્રીક્વન્સી રેશિયો જે છે ઓમેગા બાય ઓમેગા એન ઇઝ કેપ્ટ અંડર રૂટ 2, લેસ ધેન અંડર રૂટ 2. For this range, zero damping is ideally suitable, but as the system has to pass through the resonance frequency, some damping is provided. હવે શું થાય છે કે આની અંદર આમ તો ડેમ્પિંગ પ્રોવાઈડ કરવાની જરૂર નથી, બટ તમારે શું કરવાનું છે, તમારે
સ્પીડ તમે જેમ જેમ વધારતા જશો તમારી મશીનની ઓપરેટિંગ સ્પીડ એમ એ નેચરલ ફ્રીક્વન્સીની નજીક પહોંચતી જશે અને તમારે સરપાસ કરવી પડશે. તો તમે જ્યારે એને પાસ કરશો ત્યારે જો તમે ડેમ્પિંગ નહીં પ્રોવાઈડ કરી હોય તો ટ્રાન્સમિટેડ ફોર્સ એટલા બધા વધી જશે કે એ અનકન્ટ્રોલેબલ થઈ જશે. એની બદલે તમે જે છે ડેમ્પિંગની જરૂર નથી, એકચ્યુઅલી ડિઝરેબલ નથી, બટ થોડું ડેમ્પિંગ રાખવું જોઈએ. કેમ કે તમારે રેઝોનન્સ નથી થવા દેવો એટલા માટે. સ્પ્રિંગ કંટ્રોલ રિજન આ જે છે એને કહેવાય. તો એટ લોઅર ફ્રીક્વન્સી રેશિયો, ઓછા ફ્રીક્વન્સી રેશિયો માટે લાર્જર વેલ્યુ ઓફ ધ સ્પ્રિંગ સ્ટીફનેસ ગિવ્સ હાયર નેચરલ ફ્રીક્વન્સી ઓફ એટ એન્ડ લો ફ્રીક્વન્સી રેશિયો. શું કહે છે ફરી વાર કહું છું, જ્યારે આ રિજિયન હશે તો લાર્જર વેલ્યુ ઓફ સ્પ્રિંગ સ્ટીફનેસ ગિવ્સ હાયર નેચરલ ફ્રીક્વન્સી. જેમ સ્પ્રિંગ સ્ટીફનેસ જે છે તમે વધારશો એમ તમને નેચરલ ફ્રીક્વન્સી વધશે. નેચરલ ફ્રીક્વન્સી વધે એટલે તમારો રેશિયો ઘટે, બરાબર. એન્ડ લો ફ્રીક્વન્સી રેશિયો, તો આ જે તમારો રિજિયન જે છે એ તમારી સ્પ્રિંગની સ્ટીફનેસની અંદર તમે ચેન્જ કરો એમ તમે એની અંદર ચેન્જ લાવી શકો. પછી આટલો જે સેમ મિડલ રિજિયન જે છે દેટ ઇઝ ડેમ્પિંગ કંટ્રોલ રિજિયન કહેવાય. તો ડેમ્પિંગ જે છે આની અંદર પ્રોમિનન્ટ હશે કે જેમ કે ડેમ્પિંગની અંદર તમે ચેન્જ કરશો, જો ઝીટા બરાબર 0 છે આ ડેમ્પિંગ ફેક્ટર, તો ઝીટાની વેલ્યુ તમે સપોઝ 1 કરી દીધી, 2 કરી દીધી, તો કેટલો ચેન્જ આવે છે. તો આની અંદર તમે ડેમ્પિંગ ચેન્જ કરો તો બહુ ચેન્જ નથી પડતો, પણ સ્ટીફનેસ ચેન્જ કરો તો પડશે. આની અંદર તમે ડેમ્પિંગની અંદર ચેન્જ કરશો તો મેજર ચેન્જ આવશે તમારા આઉટપુટમાં, અને સ્પ્રિંગ કે અથવા તો માસથી ફેર નહીં પડે. જ્યારે આ રિજિયન છે એ માસ કંટ્રોલ રિજિયન છે. તો કે એટ લાર્જ ફ્રીક્વન્સી રેશિયો, વધારે જ્યારે ફ્રીક્વન્સી રેશિયો છે એ કેસની અંદર લાર્જર માસ વેલ્યુ ગિવ્સ લોઅર નેચરલ ફ્રીક્વન્સી. લાર્જર માસ જે છે એ વિલ ક્રિએટ લોઅર નેચરલ ફ્રીક્વન્સી એન્ડ હેન્સ હાયર ફ્રીક્વન્સી રેશિયો. આમ થાય તો જેમ જેમ માસની વેલ્યુ વધારો, આપણે પ્રેક્ટિકલમાં જોઈશું લોન્જિટ્યુડનલ વાઇબ્રેશનના, કે માસની વેલ્યુ વધારે તો ફ્રીક્વન્સી રેશિયો ઘટે અને નેચરલ ફ્રીક્વન્સી છે ઓછી થાય. તો આ જે છે તમારું માસ કંટ્રોલ રિજિયન છે. તો આ હતું તમારો જે છે ગ્રાફ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ન્યુમેરિક એક્ઝામની અંદર પૂછાય તો તમારે ખાસ જોવાનો. ન્યુમેરિકલ જોઈ લેજો. આના પણ ન્યુમેરિકલ જે છે એ આઈ ડોન્ટ થિંક કે હવે અમારે લેવાની જરૂર છે. એક ન્યુમેરિકલ 2 થી 3 જે છે જોઈ લેજો. આની પછી છે SS રતનની અંદર જ આપેલા છે. એક્ઝેક્ટ આ ટોપિક તમારો પૂરો થાય એ પછી આપેલા છે, તો જોઈ લેવું ખાસ. અને આની